વાવમાં કમળ સામે ગુલાબ કરમાઈ ગયું। વાવમાં ભાજપની ભવ્ય જીત થઈ। બનાસકાંઠાના વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થતાં ડીસા ભાજપ દ્વારા જીતની ખુશી વ્યક્ત કરાઈ। બનાસકાંઠા જિલ્લા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ભારે રસપ્રદ બન્યા બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં જિલ્લા ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડીસા શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા વાવ વિધાનસભાની ભાજપના વિજેતા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જીતને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં મોટી ખુશી જોવા મળી રહી છે। ત્યારે ભાજપના ઉમેદવાર સરજી ઠાકોરનો ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે ડીસા શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા ડીસા ખોડિયાર હોટલ પાસે સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સ્વરૂપજી ઠાકોરને ફુલાર પહેરાવીને ફટાકડા ફોડી કાર્યકર્તાએ મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા અને તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।